જીડી હોસ્પિટલ વિસનગર ખાતે 70 સીએમ એમઆરઆઈ મશીન તેમજ 32 સીટી સ્કેન મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે એમઆરઆઈ મશીન અને સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું। ઓએનજીસી મહેસાણા દ્વારા 1.5 વાઇડ બોર 70 સીએમ એમઆરઆઈ મશીન તેમજ સાબરમતી ગેસ ગાંધીનગર દ્વારા CSR સહયોગથી મળેલ 32 સીટી સ્કેન મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ઓએનજીસી અને સાબરમતી ગેસ તરફથી મળેલ 15 કરોડ રૂપિયાના CSR ફંડ થકી હોસ્પિટલ આધુનિકતાના પંથે ચાલશે। હોસ્પિટલમાં એમઆરઆઈ અને સીટી સ્કેન જેવી આધુનિક સુવિધાઓ મળવાથી ગરીબ અને સામાન્ય દર્દીઓને ઘણો મોટો લાભ મળશે। પ્રફુલ પાનસરિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ટૂંક સમયમાં જ દર્દીઓને કોઈપણ પ્રકારના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જવું નહીં પડે અને A to Z તમામ ટેસ્ટ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ બનશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે ઉત્તમ સંકલન જાળવતી રોગી કલ્યાણ સમિતિના સભ્યોની કામગીરી પ્રશંસનીય છે। તબીબી ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોએ ઉત્તમ ટંગ મેનેજમેન્ટ અને સંવેદનશીલ વ્યવહાર રાખવો જરૂરી છે। આ કાર્યક્રમમાં ઓએનજીસીના એસેટ મેનેજર શ્રી સુનિલકુમાર, ઓએનજીસીના HR હેડ શ્રીનિવાસા રાવ, સાબરમતી ગેસ ગાંધીનગરના MD શ્રી સંજય શર્મા, MD શિલ્પા પટેલ, સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, તબીબી સેવાઓ ગાંધીનગરના અધિક નિયામક શ્રી ડૉક્ટર હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, જનરલ હોસ્પિટલ વિસનગરના અધિક્ષક ડૉક્ટર પારુલબેન પટેલ સહિત આરોગ્ય અને તબીબી વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આશિષ પટેલ, મહેસાણા। વિસનગર હોસ્પિટલની ખૂબ સુંદર સેવા વિસ્તારની અંદર લોકો માટે સરકારી હોસ્પિટલ એક જાણીતી હોસ્પિટલ છે। દરેક લોકો અહીંયા પોતાના ઈલાજ માટે આવે છે, ત્યારે આજે અહીંયા આ હોસ્પિટલમાં હવેથી સીટી સ્કેન અને MRI આ બે સુવિધા ન હતી, જેથી કરીને કોઈ એવા દર્દીને બાજુના કે મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડતા હતા। ત્યારે આજે ઓએનજીસી અને સાબરમતી ગેસ બંનેના CSR ફંડમાંથી અને ઘટતી રકમ સરકાર તરફ આ રીતે સીટી સ્કેન 32 સ્લાઇસનું અને MRI મશીન એ 1.5 ટેસ્લાનું મશીન આજે અહીંયા કાર્યરત થયું છે। આ હોસ્પિટલની સુંદર વ્યવસ્થા, સ્વચ્છતા, અમારા આરોગ્ય પરિવારના દરેક નાનામાં નાના કર્મચારી અહીંયા ખૂબ સારી સેવાનું આ દ્યોતક ઉદાહરણ છે। ત્યારે હું મારા પરિવાર અહીંયા પ્યુનથી લઈને સર્જન સુધી હું તમામને હૃદયપૂર્વક એમની સેવાને બિરદાવું છું, એમને વંદન કરું છું, એમને અભિનંદન પાઠવું છું। અહીંની રોગી કલ્યાણ સમિતિ પણ 24 કલાક ડ્યુટી નિભાવતી હોય, એટલા સરસ પોતાની હોસ્પિટલ હોય એવા વડીલો જ્યારે સેવા કરી રહ્યા છે તો એની સેવાને પણ હું નતમસ્તકે વંદન